કેમ છો બધા મિત્રોની સ્વાગત છે નવા વ્લોગ ઉપર। તો આજે ડીજેના સ્પીકર ઉપર વનાળિયા કરીને લગાવવાનું હતું, જે લાઇટથી લગાવવાનું છે। તો જોઈ શકો છો આ રીતે કટિંગ કરવાનું। તો પછી કટિંગ કર્યા બાદ સ્પીકર ઉપર ચોંટાડવાનું હતું જાળી પર, તો ચોંટાડી દીધું છે। તો હવે સોલ્ડરિંગ કરવાનું છે, તો લાઇટને કટિંગ કરી નાખશું, જે રીતનું શેપ પાડવાના છે માપીને। તો સોલ્ડરિંગ ચાલુ થઈ ગયું છે। તો જોઈ શકો છો આવી રીતે લાઇટો લગાવી સોલ્ડરિંગ કરી રાખી છે। પછી લાસ્ટમાં બધું સોલ્ડરિંગ પૂરું થાય પછી ચોંટાડવામાં આવશે। તો સોલ્ડરિંગ કરી નાખ્યું છે। તો હવે ફેવિક્વિકની બી લઈ લીધી છે, હવે ચોંટાડવાની તૈયારી કરી રહ્યા છીએ। તો પછી આવી રીતે કોઈ પણ ડીજેના કામમાં તમારે લાઇટો લગાવી હોય કે પછી ગમે ડીજેના સ્પીકરમાં કામ કરાવવું હોય તો અમારા શૈલેષભાઈ બધું કામ કરી દે છે। આ બીજા સ્પીકરમાં લગાવવા માટે નામ હતું, જે કટિંગ કરી રહ્યા છે અમારા મહીનભાઈ, જેમને નહોતું આવડતું કટિંગ કરતા। તો પછી આકાશમાં આવતો તો પ્લેનનો અવાજ, પણ દેખાતું નહોતું। જોઈ રહ્યા હતા પણ દેખાતું નહોતું, પછી લાગી ગયા ફરીના કામમાં।
તેવામાં આવી ગયા અમારા ઘનશ્યામભાઈ, જે એમની રીતે નવી નવી સલાહ આપવા મળશે. પહેલાં તો ચા પીવાનું કહે છે. તો જોઈ જુઓ, ઘનશ્યામભાઈ બેસી ગયા છે અને નવી નવી સલાહ દેવા માટે. અને આ શું, નામ ચોંટાડતા ચોંટાડતા ચોંટી ગયો શૈલેષભાઈનો હાથ. કાં હું કહેતો તો ને, ઘનશ્યામભાઈ આવે એટલે ચા તો આવે જ તે. ઘનશ્યામભાઈ કહેતા હતા કે કામ થવું હોય તો થાય કે ના થાય, મારે ચા તો જોવે ને જોવે. તો આવી ગયો તો મારે ઘરેથી ફોન, મારે જવું પડશે કેમ કે મહેમાન આવ્યા હતા. તો જોઈ શકો છો દોસ્તી ડીજે. તો પહોંચી ગયો તો હું ઘરે અને જોયું તો મહેમાન કોણ છે, તો ખબર પડી કે વાંસણા ગામથી પ્રતાપભાઈ આવેલા છે, જે ફોન પર વાત કરી રહ્યા હતા. તેમને વિદાય પણ કરી દીધા. જોઈ શકો છો અમારું ટેણિયું, આપણી ગાડી, મારા કાકાની રિક્ષા. ને હું પાછો જાઉં છું, પણ જતાં જતાં યાદ આવ્યું કે પાણીપુરી લેવાની છે. પાણીપુરી બનાવવાનો ઓર્ડર આપી દીધો છે. તો પાણીપુરી પેક કરાયા બાદ નીકળી ગયો તો પાછો. તો પહોંચી ગયો. બધાય પાણીપુરી ખાવા આવી જાઓ, ચલો. આ શું, હું વ્લોગ બનાવવામાં રહ્યો, એમાં તો બધી પાણીપુરી ખાઈ ગયા. મારે એક ભાગમાં આવી. તો આ બીજી જાળી પર ચોંટાડી દેવામાં આવ્યું છે. જોઈ શકો છો, પેલું ફાઇનલ થઈ ગયું છે.
તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલ લુક જોવા માટે શોર્ટ વિડીયો નાખી દઈશ, જેમ કે રાત્રે જ સારું લાગે.